ઓવરઓલ જે માર્કેટમાં ટ્રેક્શન છે એના ઉપર સોમિલથી વ્યૂ જાણી લઈએ. સોમિલ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર તમારો ઇનિશિયલ ટેક. આપણે ઓવરઓલ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા હતા, તો હવે રેન્જ ઉપરની તરફ તૂટી છે. તો પહેલો જે રેઝિસ્ટન્સ હતો 2900 નો, સોરી 23900 નો, એ આસપાસ એની આસપાસ જ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. અને ઈ રેઝિસ્ટન્સ પર અગર આપણે ટકી ગયા અહીંયા, તો આપણે 24,000 સુધી જઈ શકીએ છીએ. હવે 24,000 પર પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે ને આ રેઝિસ્ટન્સ આપણને વોચ આઉટ કરવું પડશે. પણ એટ ધ મોમેન્ટ આપણે એક રેન્જ ઉપરની તરફ દોડી છે. લાસ્ટ 3 દિવસ, લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનનો હાઈ કાઢ્યું છે, તો એનો મતલબ અહીંયાથી એટલીસ્ટ બાઇંગ તો બની રહી છે. હવે જ્યાં બાઇંગ બની રહી છે, આપણે 24,000 સુધીના લેવલ્સ તો ઇન ધ વેરી શોર્ટ ટર્મ દેખાઈ રહ્યા છે. અગર 24,000 ની ઉપર અગર આપણે સસ્ટેન કરી ગયા તો 24,200 સુધી જઈ શકીએ છીએ, જે 40 ડેલી મૂવિંગ એવરેજ છે. તો ત્યાં સુધી આપણને લાગે છે કે ત્યાં સુધી જઈ શકે છે આ બાઉન્સ. તો 24,000ની ઉપરનું નિફ્ટીનું અત્યારે લેવલ તમને પોસિબલી જોવા મળી શકશે. કેશના લેવલ્સ અને નિફ્ટી બેંકમાં બી સારું એવું ટ્રેક્શન આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યું છે. સોમિલ, આજ માટેના તમારા સ્ટોક આઈડિયાઝ? આજે મને ફાર્મા સેક્ટર બહુ જ સારું લાગે, એટલે મારો ફર્સ્ટ છે સિપ્લા. અને સિપ્લામાં હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન ઓલરેડી બની રહ્યું છે. એવરેજીસની ઉપર આ સ્ટોક ચાલી રહ્યો છે, તો અહીંયાથી મને એવું લાગે છે કે આપણે અગર સિપ્લામાં 1460ની આસપાસનો અગર આપણે સ્ટોપ લોસ લગાડી અને ઉપરની તરફ 1550 નો ટાર્ગેટ રાખીએ તો આ અચીવેબલ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. ઓકે, તો આજે ફાર્મા સ્ટોક્સમાં સારું એવું ટ્રેક્શન અને સિપ્લા આ એક કાઉન્ટરમાં સોમિલે ખરીદારીની સલાહ આપી છે. સોમિલ, લુપિનમાં બી સારું ટ્રેક્શન છે, લગભગ 2% તેજી છે. આ કાઉન્ટર પર કોઈ તમારો વ્યૂ? લુપિન પણ સારું લાગી રહ્યું છે. ઓવરઓલ ફાર્મા સેક્ટર સૌથી બેસ્ટ જ લાગી રહ્યું છે, કેમ કે બધા જ સ્ટોકે હાઈ ટોપ હાઈ બોટમ બનાવીને ઉપરની તરફ ચાલી રહ્યા છે. ઇવન સન ફાર્મા સારું લાગી રહ્યું છે. પણ તમારા લુપિનમાં જે તમારો સપોર્ટ આવે છે એ 2149 નો સપોર્ટ આવે છે. અને આ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે આ સ્ટોક માટે. અને ઉપરમાં મને એવું લાગે છે કે એકવાર હાઈ તો કાઢી જ નાખશે. પણ અગર ટાર્ગેટ્સ એકદમ શોર્ટ ટર્મમાં જોઈતા હોય તો એ 2275ના ટાર્ગેટ્સ છે. ઓકે, તો આ એક કાઉન્ટર બી ધ્યાનમાં રાખવા જેવું છે ને. ઓવરઓલ આજે ફાર્મા શેર્સમાં સારું એવું બસ અત્યારે તમને બનતું જોવા મળી રહ્યું છે. સોમિલ, આજે ઓટો સ્ટોક્સમાં બી સારું ટ્રેક્શન છે. ઇનફેક્ટ ઓટો સેક્ટર આજે ટોપ ગેઇનિંગ સેક્ટરમાંથી છે. ખાસ કરીને એસ્કોર્ટ્સ અને ટાટા મોટર્સ આ બંને કાઉન્ટરમાં સારું ટ્રેક્શન છે, સારા વોલ્યુમ્સ છે. ટાટા મોટર્સ ઉપરના લેવલથી સારું કરેક્શન અહીંયા જોવા મળ્યું છે. એસ્કોર્ટ્સમાં બી ઉપરના લેવલથી કરેક્શન જોવા મળ્યું છે. તો આ બંને સ્ટોક્સ ઉપર તમારો કોઈ સ્પેસિફિક વ્યૂ, અહીંયાથી ટ્રેડ કઈ લોંગનો લઈ શકાય? ટાટા મોટર્સ અને એસ્કોર્ટ્સ સારું એવું કરેક્ટ કરી ગયા છે, પણ એ હજી સુધી એવરેજીસની નીચે ચાલી રહ્યા છે. ઇટ ઇઝ નોટ કે અહીંયાથી એ કન્ફર્મેશન નથી આવ્યું, પણ કન્ફર્મેશન જેમાં આવ્યું છે એ છે M&M અને બજાજ ઓટો. તો આ બે સ્ટોક મને એની કરતા બેટર લાગી રહ્યા છે. તો અગર બાઇંગ અગર કરવી જ હોય તો બજાજ ઓટો બેસ્ટ લાગે છે અહીંયાથી. અને બજાજ ઓટોમાં અગર સ્ટોપ લોસ રાખવો હોય તો 8,822 નો સ્ટોપ લોસ ને ઉપરમાં આઈ થિંક બહુ સારો બાઉન્સ આવી શકે છે. અરાઉન્ડ 9,720 ની આસપાસનો ટાર્ગેટ બને છે અત્યારે. અગર ટાટા મોટરની આપણે વાત કરીએ તો ટાટા મોટરમાં એક મિનિટ, આપણે જે લેવલ્સ ઇન ધ વેરી શોર્ટ ટર્મ અગર બાઉન્સ, મને એવું લાગે છે કે આ બાઉન્સ ઉપરમાં 768 સુધીનો બાઉન્સ લાગે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. પણ અગર એની ઉપર સસ્ટેન કરી જાય છે તો 800 સુધીના ટાર્ગેટ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળશે. પણ અત્યારે બેટ લેવું હોય તો આઈ થિંક બજાજ ઓટો વિલ બી ધ બેસ્ટ બેટ. ઓકે, તો બજાજ ઓટોનું એક પ્રેફરન્સ અહીંયા છે અને ટાટા મોટર્સ અને એસ્કોર્ટ્સમાં નજર રાખવાની રહેશે. અહીંયા બી સારા ઉપરના લેવલ્સ આવી શકે, પણ કદાચ રિસ્ક રિવોર્ડના હિસાબે બજાજ ઓટોમાં તમને વધારે બેનિફિટ થઈ શકે છે કરંટ લેવલ્સથી.
બ્રેક લેવા પહેલાં આપણે નવી લિસ્ટિંગ્સ પર નજર કરી લઈએ. આજનું જે સૌથી બેસ્ટ આઈપીઓ લિસ્ટિંગ જોવા મળી રહ્યું છે એ છે મમતા મશીનરી. લગભગ 150% વળતર તમને ઇશ્યુ પ્રાઇસના સામે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. ડેમ કેપિટલ લગભગ 50% ઇશ્યુ પ્રાઇસથી ઉપર છે. સનાતન ટેક્સટાઇલ્સમાં લગભગ 25%નો ઉછાળો છે ઇશ્યુ પ્રાઇસના સામે, અને ટ્રાન્સ રેલમાં લગભગ 33%નો તમને ઉછાળો જોવા મળી રહ્યો છે લિસ્ટિંગ પ્રાઇસના સામે. એટલે સારી એવી તમને અહીંયા વળતર જોવા મળી રહી છે. બધા જ કાઉન્ટર્સમાં સારું એવું ટ્રેક્શન. સનાતન ટેક્સટાઇલ્સ અને ટ્રાન્સ રેલ લાઇટિંગમાં લગભગ 30%નું વળતર, જેમ કે મેં પહેલાં કહ્યું, જોવા મળી રહ્યું છે. કોન્કોર્ડ એન્વાયરમેન્ટ ઠીક છે, લિસ્ટિંગ એટલી કંઈ ખાસ નથી, પણ તોય 15%નું અહીંયા વળતર તમને જોવા મળી રહ્યું છે. પણ ક્લિયરલી આજની હાઇલાઇટ બે સ્ટોક્સમાં મમતા મશીનરી અને ડેમ કેપિટલ સારા વોલ્યુમ સાથે આ બધા જ કાઉન્ટર તમને ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. એક નાનકડું વિરામ